સુરત શહેરમાં હોટલ મેરિયોટ ખાતે સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જી રામજી યોજના અંગે માહિતી આપી અને કોંગ્રેસે ભૂતકાળમાં આ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યાના આરોપ મૂક્યા. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જી રામજી યોજનાના અમલીકરણ અને તેના ફાયદાઓ વિશે જણાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો રામ હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમના આ આદર્શો કે નામને સ્વીકાર્યું નથી, માત્ર તેમનો ફોટાનો જ રાજકીય ઉપયોગ કર્યો છે. મનરેગામાં ભ્રષ્ટાચાર અને નવા ફેરફાર. સીઆર પાટીલે કહ્યું કે કોંગ્રેસે મનરેગાના યોજના પોતાની હોવાનો દાવો કરે છે, પરંતુ ભૂતકાળમાં આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. મનરેગામાં મંજૂર હંમેશા મંજૂર જ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજનાના સમયાંતરે અનેક સુધારા કરવામાં આવ્યા છે. હવે જી રામજી યોજના હેઠળ લોકોને 100 ને બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે. જળ સંચય મનરેગાના 88,000 કરોડમાંથી 32,000 કરોડ રૂપિયાના જળ સંચયના કામો માટે ફાળવવામાં આવ્યા છે. લોકહિત આ યોજના વિવિધ લોકહિતલક્ષી વિષયોને જોડીને વધુ સેવાકીય કાર્યો થાય તે હેતુથી તૈયાર કરાઈ રહ્યો છે. આ નવી યોજના 1 એપ્રિલથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. પાટીલે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસે યોજનાઓમાં 4 વખત નામ બદલ્યા, પરંતુ લોકહિતના કામોમાં હંમેશા પાછળ રહી છે, જ્યારે મોદી સરકારની દરેક યોજના જનકલ્યાણ માટે સમર્પિત છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा विकसित भारत जी रामजी योजना जाहिर કરવામાં આવી છે. આ યોજના 1980 થી શરૂ થઈ. ત્યાર પછી ઇન્દિરા ગાંધી એમને નામ બદલ્યું, રાજીવ ગાંધી એમને અને જવાહરલાલ નહેરુ સાથેનું નામ જોડ્યું. 2005 માં સોનિયા ગાંધી અને મનમોહન સિંહજીએ નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી એને મનરેગા તરીકે મહાત્મા ગાંધીનું નામ જોડ્યું. વીબી જી રામજીની આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી, પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા. આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો, કેમ કે આ યોજનામાં મૂળભૂત રીતે જ માટીકામ, ખોદકામ અને જે બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું. તો દેશમાં અનેક ટેલેન્ટ પડી છે, એને પણ એનો લાભ મળે, કૌશલ્ય જે ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે, એના માટે આ વિભિજી રામજીની યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ બનાવી છે. અને એમાં જે મનરેગામાં 100 દિવસ એમાં કામ મળતું હતું, જી રામજીમાં 125 દિવસનું કામ મળશે. મનરેગામાં 15 દિવસે પૈસા આપતા હતા, જી રામજીમાં 7 દિવસનો પૈસા મળશે. કોંગ્રેસને મનરેગાની યોજનાએ 35,000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 95,000 કરોડ રૂપિયા જી રામજી માટે ફાળી આપ્યા છે. જલ જીવન જલ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે. અનેક કાર્યોને આમાં સમાવિષ્ટ કરીને મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના કરી છે, એના માટે કરોડો લોકોને પોતાનું ઘર મળે, એક પણ વ્યક્તિ ઘર વગરનો ન રહી જાય. આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે અને મૃત્યુ થાય, એ માનનીય મોદી સાહેબને મંજૂર નથી. એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન યોજના આપણે બનાવી. 80 કરોડ લોકોને માથાથી 5 કિલો અનાજ ફ્રી આપવા માટેની યોજના ચલાવે છે કે જે ગરીબ લોકોને એમાંથી રાહત થાય. ઉજ્જવલા યોજના હેઠળ બહેનોને ગેસના કનેક્શન મળ્યા. મુદ્રા યોજના હેઠળ લોન મળી. અનેક બેંકોમાં અનેક લોકોના બેંકમાં એકાઉન્ટ ખુલતા નહોતા, દરેકના એકાઉન્ટ ખુલ્યા. કોંગ્રેસ જ કહેતા હતા, રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો દિલ્હીથી મોકલે છે, 15 પૈસા પહોંચે છે. 85 પૈસા જેમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી કોંગ્રેસના શાસન હતું, એમાં 85% એટલે 85 પૈસા ખોવાઈ જતા હતા. એ એમના પ્રધાનમંત્રીએ કહ્યું છે, જ્યારે મોદી સાહેબ પૈસા મોકલે છે ત્યારે સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે, એમાં કોઈ વચોટિયો નહીં અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો નથી. એ પ્રકારની યોજનાની ડિઝાઇન
બનાવવામાં આવી છે. જીરામજીની આ યોજના દ્વારા અનેક લોકોને આમાંથી ફાયદો મળશે. અનેક યોજનાઓનો લાભ લોકો જે લઈ રહ્યા છે તેમાં વધારાનો લાભ એમને મળશે. એના માટેની આ યોજના બની છે, ફૂલપ્રૂફ યોજના છે અને લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત 2047 સુધી આ યોજનાનો લાભ બધાને મળતો રહે, એનાથી લોકો વિકસિત બને એના માટેની આ યોજના બની છે. આપ સૌના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ.